તો મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। જય માતાજી મિત્રો। શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન ના કરે એવું બને ના। તો મિત્રો આજે આપણે તમને લઈ જઈશું એવા એક સુંદર મજાના ડીસાથી 2 કિલોમીટરના અંતરે અને આખોલ ગામની બાજુમાં એટલે કે માધવિયા ગામની અંદર આવેલા સુંદર મજાના મહાદેવના મંદિરે આજે આપણે જવાનું છે। અને મંદિર કેટલું સુંદર છે અને આજુબાજુ નાના નાના બાળકોને રમવા માટે પણ મસ્ત બગીચો છે। તો આપણે આજે જઈએ મહાદેવના મંદિરે। ચલો મહાદેવના મંદિરે। તો મહાદેવના મંદિરે હું અને દીપો જઈ રહ્યા છીએ। ચલો આપણી સાથે ચંદન પણ આવેલા છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે માધવિયા ગામના મહાદેવના મંદિરે અને આ મંદિરની નીચેના ભાગની જગ્યા છે। ખૂબ વિશાળ જગ્યામાં આ મંદિર બનાવેલું છે। બેસવાની પણ સગવડ સારી છે, છાંયડો પણ સારો છે અહીંયા। તો મિત્રો હવે આપણે જઈશું મંદિરના ઉપરના ભાગમાં અને મંદિરના મુખ્ય મંદિરે જઈને દર્શન કરીશું। જેટલી જગ્યા નીચે છે એના કરતાં પણ વધારે જગ્યા ઉપર આવેલી છે અને ઉપર જગ્યા બહુ સુંદર અને સરસ છે। અહીંયા બેસવાની પણ મજા આવે છે। જગ્યા ખૂબ સુંદર અને અહીંયા નાના નાના મંદિરો બીજા ઘણા પણ આવેલા છે। તો મિત્રો મને તો દર્શન કરવા બહુ સરસ રીતે મળી ગયા છે અને આપણે દર્શન કરી લીધા અહીંયા। મારી સાથે દીપો પણ આવે તો દીપે પણ દર્શન કરી લીધા। તો મિત્રો આ મહાદેવનું મંદિર ડીસાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે। તો એકવાર જરૂરથી તમે આ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવજો। તો મિત્રો આ મંદિરે શિવરાત્રિના દિવસે બહુ મોટો મેળો ભરાય છે અને વસ્તી દૂર દૂરથી અહીંયા દર્શન કરવા અને મેળાનો આનંદ માણવા આવે છે। તો મિત્રો મને તો અહીંયા સુંદર ફૂલોનું કલેક્શન પણ જોવા મળી ગયું। તમે આવશો તો તમને પણ જોવા મળશે। તો મિત્રો શ્રાવણ મહિનો ચાલતો હોય અને આવું સુંદર મજાનું મંદિર દર્શન કરવા મળી જાય તો કેવી મજા પડી જાય। તો એકવાર જરૂરથી તમે પણ આ મંદિરની મુલાકાતે આવો, તમને પણ મજા આવશે। દીપાને તો અહીંયા આવીને ખૂબ મોજ પડી ગઈ। તો મિત્રો આ મંદિરની અંદર એક સુંદર મજાનો નાના બાળકો માટે બગીચો પણ આવેલો છે। એ બગીચો પણ અમે તમને બતાવીએ। તમે જોઈ શકો છો આ નાના બાળકો માટે સુંદર મજાનો બગીચો। અને મિત્રો આ બગીચામાં થોડી મસ્તી મેં પણ કરી નાખી।
તો મિત્રો આવું સુંદર મજાનું મંદિર અને બાજુમાં બગીચો મળી જાય તો નાના છોકરાઓને કેટલો આનંદ થઈ જાય. તો આ મંદિરની મુલાકાત લેવા માટે તમે જરૂરથી એકવાર આવો, તમને મજા આવશે. તો દીપાને તો આજે મોજ પડી ગઈ, બગીચામાં મોજ કરીને થાકી ગઈ એવું લાગે. ના, હજુ તો એને મોજ કરવાનું ચાલુ છે, હજુ કસરત કરે છે. ખરેખર બહુ સુંદર મંદિર છે. આ મંદિર આવીને અમને બહુ મજા આવી ગઈ. તમે પણ આ મુલાકાત લો આ મંદિરની. દીપા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. अस्मिन् साधस्ते अद्युतरस्मिन् विश्वे देवा यजमानस्य बुधाय 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 बुधाय. તો મિત્રો આપણા દર્શન સફળ થઈ ગયા. મસ્ત હવનનો આનંદ પણ મળી ગયો આપણને અને મહારાજના દર્શન પણ થઈ ગયા આપણને. તો મિત્રો આ મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા ખૂબ આનંદદાયક અનુભવ થાય છે અને આંબલીના પત્તા ખાવાની મજા આવે છે. અહીંયા હું પણ 1-2 પત્તા ખાઈ લીધા. આંબલી ખાવાની મજા આવી ગઈ આજે તો તમે જોઈ શકો છો કે મંદિરની પાછળની ભાગમાં પણ કેટલી વિશાળ જગ્યા બેસવા માટે છે. અને આ છે આપણો મસ્તી કરતો દીપો. મસ્તી કરવાનું હજુ ચાલુ જ છે. તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા, પણ આ મંદિરની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં એક સુંદર મજાનું વન કવચ પણ આવેલું છે. તો વન કવચ પણ બહુ સુંદર છે. અહીંયા કેટલાય લોકો વન કવચમાં પણ ફરવા માટે આવતા હોય છે અને વન કવચની મુલાકાતે આપણે હવે જઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે મહાદેવની મંદિરની બાજુમાં વન કવચ આવેલું છે. આ સુંદર મજાનો એક બગીચો છે. તે ફરવાની મજા આવે એવો બગીચો છે. નાના બાળકો અને મોટા માણસો પણ અહીંયા ફરવા માટે આવે છે. આપણે અંદર ફરવા જવું છે, પણ અત્યારે આ બગીચો હાલ બંધ છે. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ વન કવચની અંદર જઈશું અને બતાવશું અંદર કેવો બગીચો છે. તો આપણે વન કવચ વિશે નેક્સ્ટ વિડીયો બનાવશું. જય માતાજી.